કોઈક એને કોંગ્રેસનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક બતાવે છે તો કોઈક ભયંકર ભૂલ. વાત થઈ રહી છે એ બેઠકની જેનો સંબંધ આઝાદી બાદ તરત થયેલી ચૂંટણીથી ગાંધી પરિવાર સાથે જોડાયેલો છે અને જોડાયેલો રહ્યો. પેઢીઓ બદલાય પણ પરિવાર એ જ રહ્યો, ગાંધી પરિવાર. જ્યાંથી દાદા ફિરોઝ ગાંધી લડ્યા, દાદી ઇન્દિરા ગાંધી લડ્યા, માં સોનિયા ગાંધી લડ્યા, એ બેઠક પર હવે રાહુલ ગાંધી મેદાનમાં છે. તો સામે ભાજપમાંથી ગાંધી પરિવારના જ નજીક રહેલા દિનેશ સિંહ માટે નરેન્દ્ર મોદીથી માંડીને અમિત શાહ હુંકાર લગાવી રહ્યા છે. જાણીએ દેશની સૌથી હાઈ પ્રોફાઇલ બેઠક રહેલ રાયબરેલીનો રણસંગ્રામ. દેશની એ બેઠક જેનું નામ આવતા જ વીઆઈપી જિલ્લાની છબી માનસમાં ઉભરી આવે. દેશની સૌથી હાઈ પ્રોફાઇલ સીટ જેણે દેશને પ્રધાનમંત્રી આપ્યા, સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ આપ્યા, એવી આ બેઠક એટલે ઉત્તર પ્રદેશની રાયબરેલી. રાયબરેલીમાં રાજકીય રણસંગ્રામના રંગો પૂર બહારમાં ખીલ્યા છે. કોણ ઉમેદવાર એને લઈને સતત કન્ફ્યુઝન અને સતત મંથન બાદ જ્યારે આ બેઠક પર કોંગ્રેસે પોતાના ચહેરાની જાહેરાત કરી ત્યારે તેણે સૌ કોઈને ચોંકાવી દીધા. રાહુલ ગાંધીએ આખરે વાયનાડ સિવાય ઉત્તર પ્રદેશની ધરતીથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા, પણ પોતાની પરંપરાગત અમેઠી પરથી નહીં, પણ માતાની પરંપરાગત બેઠક રહેલી રાયબરેલીથી. અને આ જ નિર્ણયે દેશની રાજનીતિને ગરમાવી દીધી. રાહુલ ગાંધી અમેઠીથી ડરીને ભાગી ગયા છે તેવા ભાજપના આરોપથી લઈને આ તો અમારી જ બેઠક છે તેવા કોંગ્રેસના જવાબ સાથે વાર પલટવાર થયા. पहले ही बता दिया था कि शाहजादे वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दूसरी सीट खोजने लग जाएंगे और अब दूसरी सीट पर भी उनके सारे चेले चपाटे कह रहे थे अमेठी आएंगे, लेकिन अमेठी से भी इतना इतने डर गए वहां से भागकर अब रायबरेली में खोज रहे हैं रास्ता. नरेंद्र मोदी 2 सीटों से नहीं लड़े थे क्या? लालकृष्ण आडवाणी 2 सीटों से कभी नहीं लड़े थे क्या? सुषमा स्वराज 2 सीटों से नहीं लड़ी थी क्या? अटल बिहारी वाजपेयी 2 सीटों से नहीं लड़े थे? और खुद हमारे स्वघोषित चाणक्य ने कहा है कि अमेठी और रायबरेली परंपरागत सीट है. ये मेरे शब्द नहीं है, ये गृहमंत्री के शब्द है. तो परंपरागत सीटों से लड़ना वास्तविक है राहुल जी का. છેલ્લા 2 દાયકાથી સતત સોનિયા ગાંધીનો ગઢ રહેલી આ બેઠક પર આ વખતે માની જગ્યાએ દીકરો લડી રહ્યો છે. રાહુલ ગાંધી લડી રહ્યા છે અને એટલે જ સૌ કોઈની નજર આ બેઠક પર મંડરાયેલી છે. પણ આ બેઠકનો રાજકીય ઇતિહાસ આ દેશની રાજનીતિમાં નોખી રીતે લખાયેલો છે, કારણ કે અમેઠી અને રાયબરેલી આ બંને બેઠક લાંબા સમય સુધી ગાંધી પરિવારનો પર્યાય રહી છે. આ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ ચહેરાઓ લડ્યા, જીત્યા અને ક્યારેક હાર્યા પણ. 1952 અને 1957માં ફિરોઝ ગાંધી આ બેઠક પરથી લડ્યા, જે બાદ 1967 અને 1971માં ઇન્દિરા ગાંધીએ વિજય રથ આગળ હંકાર્યો. પરંતુ 1977માં કટોકટી બાદની સત્તા વિરોધી લહેરમાં પહેલી વખત ગાંધી પરિવારે આ બેઠક પર હારનો સ્વાદ ચાખવો પડ્યો, અને એ પણ 55,000 વોટથી. જે બાદ ફરી 1980માં ઇન્દિરા ગાંધી મધ્યપ્રદેશના રાજમાતા વિજયા રાજે સિંધિયાને હરાવી આ બેઠક આંચકવામાં સફળ રહ્યા. કોંગ્રેસનો ગઢ રહેલી આ બેઠકને માત્ર 3 જ વખત હાર મળી, જેમાં બીજી હાર 1996-98માં ભાજપ નેતા અશોક સિંહે આપી. તે બાદ સોનિયા ગાંધીએ કમાન સંભાળી અને 2004થી સતત જીત મેળવી. 2014માં મોદી લહેરની વચ્ચે પણ સોનિયા ગાંધીને 3.5 લાખ મતથી જીત મળી. અને એટલે જ કોંગ્રેસનો અભેદ કિલ્લો મનાતી આ સેફ મનાતી બેઠક પર રાહુલ ગાંધી લડી રહ્યા છે. આ વખતે રાયબરેલી પર પહેલા જેમનું નામ ચર્ચાતું હતું એ પ્રિયંકા ગાંધી ભાઈને જીતાડવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ધુઆંધાર પ્રચાર કરી રહી છે, રાયબરેલી ખૂંદી રહી છે, લોકો વચ્ચે જઈ રહી છે. रायबरेली आऊंगी और तब से चुनाव के अंत तक आपके साथ
और राहुल जी के लिए वो चुनाव लड़ेंगे। ये लोग चुनाव को धनबल पे लड़ते हैं, हम जनता के बल पर लड़ेंगे। ये राहुल भैया का चुनाव है हम सबके लिए, हम सबके लिए एक निजी बात है, हमारे लिए सम्मान की बात है, लेकिन इससे बहुत बड़ा चुनाव भी है। आज जो रायबरेली और अमेठी से संदेश जाएगा वो इस देश के लोकतंत्र को बचाने का संदेश जाएगा। ये वो मिट्टी है इस देश की जिसमें मेरा परिवार का खून मिला हुआ है, जिसके लिए हम आज लड़ रहे हैं। નહેરુ ગાંધીએ કલ્પના પણ નહીં કરી હોય કે એક દિવસ એવી સરકાર આવશે જે એમને જ દેશદ્રોહી કહેશે, બંધારણ બદલવાની વાતો કરશે. કોંગ્રેસે ગાંધી પરિવારમાંથી જ રાહુલ ગાંધીને તો ભાજપે એક સમયે સોનિયા ગાંધીના નજીકના ગણાતા દિનેશ પ્રતાપ સિંહને ટિકિટ આપી છે. 10 વર્ષ સુધી કોંગ્રેસના સિપાહી રહ્યા, પણ ત્યારબાદ સત્તા બદલાવ સાથે પક્ષ પલટો કરવામાં તેમણે સમજદારી સમજી અને સોનિયા ગાંધીની ચૂંટણીમાં બૂથ સ્તરનું કામ જોતા દિનેશ પ્રતાપ સિંહ હવે આ જ ગાંધી પરિવાર પર જોરદાર નિશાન સાધી રહ્યા છે. तो रायबरेली में एक लोकसभा की एमपी थी और राजस्थान में पूरे राजस्थान की एमपी बनकर के पूरे राजस्थान की सेवा का ठेका ले लिया. जो एक लोकसभा के लिए बीमार हो और 25 लोकसभा की सेवा का ठेका ले ले, आप हमको बताइए क्या ये हास्यास्पद नहीं है? सोनिया गांधी गई हैं तो रायबरेली छोड़ा है तो डर के मारे छोड़ा है. वो जानती थी रायबरेली हार जाएंगे तो हमारा 10 जनपद चला जाएगा, इसलिए 10 जनपद बचाने के लिए राज्यसभा गई हैं. रायबरेली को बचाने के लिए उन्होंने कोई प्रयास नहीं किया. सही में राहुल गांधी अमेठी जीतना चाहते हैं? क्या सही में राहुल गांधी रायबरेली जीतना चाहते हैं? अमेठी जीतना होता तो अपने चपरासी को लोकसभा का टिकट देते. उन किसको टिकट दिया है? वो चुनाव जीतने के लिए टिकट दिया है. तो मैं तो नहीं समझता कि वो अमेठी जीतना चाहते हैं. बिल्कुल मैं कहता हूं फिरोज गांधी की सीट है, इंदिरा गांधी की सीट है, सबकी सीट है. क्यों नहीं फिरोज गांधी के नाम पर वोट मांगते? आप पूछिए, दादा के नाम पर वोट नहीं मिलता है तो नहीं उनका नाम लेते हैं. ये परिवार दादा और पोते का जो रिश्ता होता है, भारतीय संस्कार संस्कृति में इतना मजबूत रिश्ता शायद कोई होता हो, और जो पोता अपने दादा का नहीं हो सकता. रायबरेली से 100 किलोमीटर की दूरी पर फिरोज गांधी जो रायबरेली के पहले सांसद थे, उनकी कब्र है. उस कब्र पर कभी एक फूल गांधी परिवार ने नहीं चढ़ाया, राहुल गांधी ने नहीं चढ़ाया. दादा को दादा नहीं मानते तो रायबरेली को दादा और दीदी कैसे मान लेंगे? ये पूरा देश जानता है. चुनावी दादा, चुनावी दादी, चुनावी रिश्ता मानने के लिए राहुल गांधी रायबरेली आए हैं. सब कोई जानता है. नामांकन करने आए, जहाज उठाया, दिल्ली चले गए. રાહુલ ગાંધી અમેઠીથી ડરીને રાયબરેલી ગયા તેવા પ્રહાર પર મલ્લિકાર્જુન ખડગે બોલ્યા કે રાહુલ ગાંધી લાખો મતોથી રાયબરેલી જીતશે. इच्छा हो सकती है, लेकिन जनता की इच्छा ये है कि वहां से लड़े और जीते. ये लाखों से वो वोटों से जीतेंगे. તો રાહુલ ગાંધી અમેઠીથી લડવાના હતા અને પછી રાયબરેલીથી શા માટે નિર્ણય લેવાયો તેના પર પણ સવાલ ઉઠી રહ્યા છે. રાયબરેલીથી પ્રિયંકા ગાંધીને ઉતારવાના હતા તો એની જગ્યાએ રાહુલ ગાંધીને કેમ ઉતારવામાં આવ્યા, એને લઈને પણ ઘણી બધી ચર્ચાઓ થઈ. પરંતુ આખરે આ બેઠક રોચક એટલા માટે થઈ ગઈ છે કારણ કે દિનેશ સિંહ કે જેમણે 10 વખત સોનિયા ગાંધી માટે બૂથ લેવલની કામગીરી કરી હતી, એ દિનેશ સિંહ જ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રાહુલ ગાંધીની સામે છે અને એમના માટે મેદાને પડ્યા છે ખુદ અમિત શાહ. રાયબરેલીના આ જંગમાં કોણ જીતશે તેના પર સૌ કોઈની નજર છે. રાહુલ ગાંધીના સમર્થકો તેમને જીતાડવાની હાકલ કરી રહ્યા છે. राहुल जी आए हैं, इसका हम लोग सब स्वागत करते हैं रायबरेली वाले. और एक चीज आज यहाँ से इतिहास लिखा जाएगा कि बीजेपी की हार का अंतर कांग्रेस कितना देती है, ये रायबरेली से लिखा जाएगा, पूरे देश तक जाएगा. पहले तो ये पूरा परिवार ही यहाँ से, हम लोग उनके परिवार हैं, वो हमारा परिवार है. तो फिरोज जी से लेके आज राहुल जी तक ये एक परिवार है और परिवार आगे भी रहेगा. રાયબરેલી પર 20 મે ચૂંટણી થવાની છે. જો કે અહીં રાહુલ ગાંધીના પ્રચારની કમાન પ્રિયંકા ગાંધીએ સંભાળી છે. રાહુલ ગાંધી નામાંકન દાખલ કરવા આવ્યા, ત્યારબાદ હજુ નથી આવ્યા, પણ બની શકે કે ચૂંટણી પહેલા તેઓ અહીં આવે. જો કે નરેન્દ્ર મોદીથી માંડીને અમિત શાહ સુધી તમામ દિગ્ગજો રાહુલ ગાંધી સામે દિનેશ સિંહની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. मोदी जी ने तो एक ही बार ट्राई किया और चंद्रयान लॉन्च हो गया. ये राहुल बाबा नाम के यान को
सोनिया जी 20 बार लॉन्च कर चुकी है, मगर लॉन्चिंग इनकी सफल नहीं हुई है। और आज 21वीं बार फिर से अमेठी से भागकर रायबरेली में पर्चा डाला। अरे राहुल बाबा, मैं यहां से रायबरेली का परिणाम बता देता हूं। भारतीय जनता पार्टी के प्रत्याशी दिनेश प्रताप सिंह के सामने आप रायबरेली से प्रचंड बहुमत से हारने जा रहे हैं। તો રાહુલ ગાંધી સામે પલટવાર કરતા કહે છે કે રાયબરેલી જ નહીં, આખા ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનનું તોફાન આવી રહ્યું છે। यहाँ पे इंडिया गठबंधन की जीत होगी, अखिलेश यादव की जीत होगी। और उत्तर प्रदेश में आप देखना, मैं आपको लिख के दे रहा हूं, उत्तर प्रदेश में इंडिया गठबंधन का तूफान आ रहा है। आप लिख के ले लो, यहां पे बीजेपी की सबसे बड़ी, देश में सबसे बड़ी हार उत्तर प्रदेश में होने जा रही है। આમ રાયબરેલીની લડાઈ રસપ્રદ બની ગઈ છે। બંને પક્ષે દિગ્ગજો જીતનો હુંકાર લગાવી રહ્યા છે, ત્યારે ગાંધી પરિવારનો આ ગઢ તોડવામાં ભાજપ સફળ રહેશે કે પછી ગાંધી પરિવારનો વિજયરથ વગર વિઘ્ને ચાલતો રહેશે તે જોવું રોચક રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।